નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં શિક્ષણને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ કરવામાં આવી છે. મોડાસાના શામળાજી રોડ પર આવેલી મહાલક્ષ્મી ગાયનેક હોસ્પિટલના તબીબ ડૉક્ટર રવિ પ્રજાપતિએ શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે. ડૉક્ટર રવિ પ્રજાપતિ દ્વારા મેઘરજ તાલુકાની સરકારી શાળાઓમાં ધોરણ 1 અને બાલવાટિકામાં નવા પ્રવેશ મેળવનાર અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર સ્કૂલ બેગ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને સમાજના અન્ય દાતાઓને પણ વિદ્યાર્થીઓ માટે સહાય કરવા પ્રેરણા આપવાનો છે. આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને તમામ સ્કૂલ બેગ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે તેમ સેવાભાવી તબીબે જણાવ્યું હતું. ડૉક્ટર રવિ પ્રજાપતિ. રવિભાઈ, આપણે જે સ્કૂલોમાં દાન કરવાનું કઈ સ્કૂલો છે અને કયા તાલુકામાં કેટલી સ્કૂલો? મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળાઓ છે જે નવા એડમિશન, જે પ્રવેશોત્સવમાં નવા બાળકોનું એડમિશન થતું હોય છે, લગભગ 2500 જેટલા બાળકોની સંખ્યા મારી પાસે આવી છે ખાતામાંથી. રવિભાઈ, આપે જે નિર્ણય કર્યો છે, પ્રેરણા સ્ત્રોત ક્યાં છે? પ્રેરણા તો આપણે એક સ્કૂલમાં ને બે સ્કૂલમાં તો આપતા જ હોઈએ છીએ, પણ પછી એમ થયું કે ભાઈ એક બે સ્કૂલમાં કરીએ. બીજું મેં તમને પહેલાં આગળના વિડીયોમાં જણાવ્યું હતું કે મારી બેબીનું ને મારા એક સન બરાબર માણસ એનું સારું એવું એ પરફોર્મન્સ હતું, એને ખુશીના સંદર્ભમાં મેં આ ડિસિઝન લીધું હતું. અને મારું શિક્ષણને પહેલેથી જ મહત્ત્વ પ્રભુત્વ રહેલ છે મારા મનમાં, કેમ કે અમે પોતે જે પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છીએ તો એ શેના કારણે? શિક્ષણના કારણે. એટલે મારું એવું માનવું છે કે જે પણ પ્રકારની જે પણ પ્રોત્સાહનનો જે ભાગરૂપે જે હોવું જોઈએ એ શિક્ષણ તરફ જ હોવું જોઈએ. શિક્ષણ છે તો વિકાસ છે. અંતરિયાળ અને છેવાડાનો જે તાલુકો છે મેઘરજ, આપે પસંદ કર્યો છે, એ પસંદ કરવા પાછળનું કારણ? મેઘરજથી મેં જિંદગીની શરૂઆત કરી હતી, કે મેં બહુ જ કામ કર્યું છે ને આજે પણ ત્યાંના મારા લોકોનો બહુ જ પ્રેમનો બહુ વિશ્વાસ મળી રહ્યો છે. એટલે મારી ચોઈસના ક્રાઇટેરિયામાં એ જે આદિવાસી તથા ડામોર લોકો છે એ એટલા ભોળા લોકો છે, આપણે કલ્પના ના કરી શકીએ. એ લોકો વિશ્વાસ મૂકે છે ને એવો આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે છે ને કે આપણને ગર્વ થાય એમ કે તમે કરો એ સાહેબ ફાઇનલ એમ. તો એ હજુ ભોળી જનતા છે સાહેબ. ભાઈ, દાન તો ખૂબ લોકો કરતા હોય છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને નાના બાળકો પાછળ જે ખર્ચ કરવાનું આપણે નક્કી કર્યું છે, શું કહેશો? એટલે મારું તો એક જ, બાળકો તો કોને વાલા ના હોય. બીજું, બાળકોનું કોણ ઇમ્પોર્ટન્ટ નથી એ મારાથી વધારે કોણ સમજાવી શકે. અને ત્રીજી વસ્તુ, મારે બસ શિક્ષણ જગત તરફ લોકોનું ધ્યાન દોરવું છે. અને જાહેરાત કરવા પાછળ આ જાહેર ના જ કરવું જોઈએ. મારા મમ્મી પપ્પાને પણ ના ગમ્યું કે ત્યાં જાહેર કેમ કર્યું. તો જાહેર કરવા કારણ એક જ હતું કે બીજા પણ પ્રેરિત થાય એમ કે હા ભાઈ આ પણ એક જગ્યા છે જ્યાં આપણે બીજે બધે ભલે દાન કરતા હોય, જ્યાં આસ્થા હોય શ્રદ્ધા હોય કરવું જોઈએ, પણ આ પણ એક જગ્યા છે જ્યાં ખરેખર ફંડની પૈસાની જરૂર હોય છે. આગામી દિવસોમાં કદાચ કોઈ બાળકને નથી મળતું તો એના માટે આપ કોઈ અલગથી કોઈ વ્યવસ્થા કરશો કે? એટલા માટે જ મેં જાહેરાત કરી છે. ઘણીવાર એવું બન્યું છે કે ભાઈ મેં કીધું હોય આટલા વિસ્તારના સ્કૂલોમાં આ વસ્તુ મારે પહોંચાડવી છે, પછી મેં એ પ્રમાણે મોકલાવ્યું પણ હોય છે. 6 મહિના 12 મહિના પછી કોઈ હોસ્પિટલમાં આવે છે કે અમારી સ્કૂલમાં તો સર એ બધું નહોતું આવ્યું એમ. તો એટલા માટે જ મેં જાહેરાત કરી છે કે ત્યાંની સ્કૂલના શિક્ષકને ખુદને ખબર રહે કે ડૉક્ટર રવિએ આ જાહેરાત કરી દીધું, અમારા સુધી વસ્તુ પહોંચી છે કે નથી પહોંચી તો હવે સ્વાભાવિક વાત છે કે મને કોન્ટેક્ટ કરવાના જ છે. તો આ પ્રમાણે કોઈ રહી ના જાય એ હેતુસર મેં આ જાહેરાત કરી છે.